મોક્ષધામ ટીમ દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો થતા હોય છે. એમાં હું લગભગ મોટા ભાગે હાજર રહું છું. આજે અંધશ્રદ્ધા નિવારણ માટેનો મેઇન હેતુ હતો કે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આવું થાય તેવું થાય, તો એ હકીકત એવું કંઈ હોતું નથી. એટલે આ લોકોને સપોર્ટ કરવા માટે અમે અહીંયા હાજર રહેલા છીએ. મોક્ષધામ સમિતિ દ્વારા ઘણા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે કે કાળી ચૌદસના દિવસે લોકોને બોલાવી અને એક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવે છે. અને મોક્ષધામની અંદર ભજીયાનું આયોજન, નાસ્તો એવું બધું કરાવવામાં આવે છે. એટલે એ લોકોનો હેતુ એવો છે કે ભાઈ લોકોમાં રહેલી જે અંધશ્રદ્ધાઓ છે કે ભાઈ આ દિવસે છે એ ભૂત ચુડેલ છે એ આપણી આસપાસ મોક્ષધામમાં ફરતી હોય એવું લોકોનું કહેવું હોય છે. તો આ માન્યતાને દૂર કરવા માટે થઈ અને મોક્ષધામ સમિતિ આયોજન કરે છે અને અમે ઘણા વર્ષથી આવી છીએ. અમે 14 વર્ષથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે અહીંયા ભજીયાનું આયોજન કરીએ છીએ અને નાના બાળકોથી લઈને બૈરાઓ સહિત આવે છે. ખરેખર ફરવાલાયક સ્થળ બનાવી દીધું અમારી ટીમે, એટલે કાંઈ બીક જેવું કાંઈ હોતું નથી. અમે તો હજારો રાત જાગ્યા છીએ, અમે કોઈ દી કાંઈ એવું જોયું નથી. શું મેસેજ શું આપશો લોકોને? બસ બધા એક ગામમાં એક સમસાના મોટું મંદિર છે, બધા એમાં ધ્યાન આપે અને અહીંયા આપણો સમય આવશે એટલે અહીંયા જવાનું છે, ફાઇનલ છે. એટલે અમે એને મોટું મંદિર કહીએ છીએ અને ફરવાલાયક સ્થળ બનાવી દીધું અમારી ટીમે. આજે જે ભજીયાનું આયોજન થયું છે એમાં કેટલા લોકો જોડાયા? અત્યારે સમથિંગ 200 જણા ઉપર જમી લીધા ભજીયા. હજી માણસો આવવાનું ચાલુ છે સતત. એટલે આયોજન ફર્સ્ટ ક્લાસ છે અને બધાને ફૂલ મજા આવે છે.